નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય અમારા હિતેચ્છુ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, તમારી એક ભૂલ તમારું પેન્શન છે તે કાયમ માટે બંધ કરી શકે છે। તો બધા કામ પડતા મૂકીને આ વિડીયો તમે એક ખાસ જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ છે। એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતી રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે। તો સરકાર દ્વારા આપવામાં આવતા ડીએ અને ડીઆરમાં જે આંકડાઓને આધારે વધારો કરવામાં આવે છે તે આંકડાઓ હવે આવી ગયા છે। તો આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં એટલે કે ડિયરનેસ એલાઉન્સમાં કેટલો વધારો થશે, તો અપડેટ વિશે અમે સમાચારમાં તમને વિગતવાર જણાવવાના છીએ। તો મિત્રો, ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ હોય છે, તો સરકાર દ્વારા જે ડીએ અને ડીઆર આપવામાં આવે છે તેમાં વધારા માટેના આંકડાઓ જે આવવાના હોય તે બહાર આવી ગયા છે। અને આગામી જે ડીએ વધારો એટલે કે જુલાઈ મહિનામાં ડીએ વધારો થવાનો છે, તો તેમાં કેટલો વધારો થશે તે ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો। તો ત્યારબાદ હવે થોડી વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી જૂન દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2% વધારો કર્યો હતો। તો હવે આગામી ડીએ વધારો જુલાઈથી ડિસેમ્બર દરમિયાન થવાનો છે। તો મોંઘવારીના આંકડાઓના આધારે ડીએમાં સુધારો કરવામાં આવે છે। તો આંકડા હવે પણ પ્રાપ્ત થઈ ગયા છે। તો આને આધારે એ જાણવા મળ્યું છે કે આ વખતે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર દ્વારા ડીએમાં કેટલો વધારો કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, તાજેતરમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીથી જૂન દરમિયાન જે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2% વધારો કર્યો હતો, તો હવે આગામી ડીએ વધારો જે જુલાઈ ડિસેમ્બરથી થવાનો છે, તો મોંઘવારીના આંકડાઓને આધારે ડીએમાં સુધારો કરવામાં આવે છે તે આપ સૌ જાણો છો। તો આંકડાઓ પણ હવે પ્રાપ્ત થઈ ગયા છે અને આને આધારે જાણવા મળ્યું છે કે આ વખતે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએમાં કેટલો વધારો થશે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈના આંકડા શું કહે છે। તો શ્રમ મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દ્વારા માર્ચ સુધીનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈ તો ડેટા બહાર પાડવામાં આવ્યો છે। તો આંકડાઓ અનુસાર ફુગાવો વધ્યો છે, જેને કારણે ડીએમાં પણ વધારો થવાની શક્યતા છે। તો જો આંકડો એપ્રિલ, મે અને જૂન માટે સમાન રીતે આવે છે તો ડીએ અને ડીઆરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો માર્ચ એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 0.2 પોઈન્ટ વધીને 143 થઈ ગયો છે મિત્રો। તો મિત્રો, જે શ્રમ બ્યુરો દ્વારા જે એઆઈસીપીઆઈનો ડેટા બહાર પાડવામાં આવે છે, તો આંકડાઓમાં ફુગાવો વધ્યો છે તેવું ચોક્કસપણે દર્શાવાયું છે। અને આગામી જે એપ્રિલ, મે અને જૂન માટે સમાન રીતે જો આ રીતે વધારો થતો જાય તો જે જુલાઈનો ડીએમાં વધારો થવાનો છે તે નોંધપાત્ર વધારો પણ થઈ શકે છે। અને માર્ચમાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ 0.2 વધીને 143 થઈ ગયો છે મિત્રો। તો હવે ત્યારબાદ ચર્ચા કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોની આ અપેક્ષા છે। તો નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી એઆઈસીપીઆઈ ફુગાવાના આંકડાઓમાં સતત ઘટાડો થતો રહ્યો છે। તો હવે માર્ચમાં થોડો વધારો થવાને કારણે કર્મચારીઓ અને પેન્શનરો આશાથી બંધાઈ ગયા છે કે ડીએ અને ડીઆરમાં વધારો થઈ શકે છે। જો કે ડીએમાં કેટલો વધારો થશે તે અંગેના ડેટાના વધુ 3 મહિના પછી જ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। તો માર્ચમાં વાર્ષિક ફુગાવાનો દર 2.95% હતો અને માર્ચ માટે એઆઈસીપીઆઈનો આંકડો જાન્યુઆરીના 143.2 કરતાં થોડો ઓછો હતો। તો ડીએ વધારા માટે આ વધુ સારું માનવામાં આવી રહ્યું છે મિત્રો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો આ આધારે નક્કી કરવામાં આવે છે। તો 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને 55% ડીએ મળી રહ્યું છે।
તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવ્યો છે. તો આ નિર્ણય લેતી વખતે ફુગાવા જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને તેની ગણતરી AICPI-IW જે ડેટાના સરેરાશ 12 મહિનાના આધારે કરવામાં આવે છે. તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે કે તેમના પર ફુગાવાની અસર ઓછામાં ઓછી થાય મિત્રો. તો મિત્રો, સરકારી કર્મચારીઓ અને જે આપણા નિવૃત્ત પેન્શનરો છે તેને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એ આ વધતી જતી મોંઘવારીથી બચવા માટે છે તે આપવામાં આવે છે મિત્રો. તો હવે ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓને આ વર્ષના પહેલા 6 મહિનામાં ડીએમાં 2% વધારો મળ્યો હતો અને હવે ડીએ 53%થી વધીને 55% થઈ ગયો છે. તો હવે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. તો તેથી એવું માનવામાં આવે છે કે જુલાઈ 2025થી ડિસેમ્બર 2025 સુધીનો ડીએ વધારો આ પગાર પંચનો છેલ્લો ડીએ વધારો હશે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આ પછી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. તો આ વખતે કેન્દ્ર સરકાર ફુગાવાના આંકડાઓને ધ્યાનમાં રાખીને ડીએમાં 3%નો વધારો કરી શકે છે. તો આ પછી ડીએ 58% સુધી પહોંચી જશે, પરંતુ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.